નો પ્રોગ્રામ છે એટલે જો આ ગુવાર છે સરસ તાજો તાજો, ધાણા ભાજી છે, કોબી, દૂધી, પછી વટાણા, લીલા મરચા, પછી ઘીસોડા, ગલકું અને બટેકા, રીંગણા, ટમેટા અને ગાજર. હવે આને સરસ ઝીણા ઝીણા સમારી લઈ અને પછી પહેલાં ધોઈ નાખી પછી ઝીણા ઝીણા સમારી લઈ ગાજરને બટેકાને દૂધીને બધાને. એટલે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. પહેલાં પછી ગુવાર નાના નાના કટકા કરીને સુધારી લઈ, એવડા કટકા કરવાના એટલે ચડવામાં વાર ના લાગે. નાના નાના કટકા કરીને સુધારી લઈ. ઊંધી ચાપડી બનાવી છે. જો ગુવારને નાનું નાનું કટિંગ કરી નાખ્યું છે. હવે આપણે વટાણા ફોલી લઈ. પછી આપણે ધોઈ નાખીએ અને પાણીથી સાફ કરી નાખીએ. જો વટાણા પણ ફોલાઈ ગયા. ખીસોડાનું કટિંગ કરી નાખ્યું. ખીસોડાનું કટિંગ થઈ ગયું, નાના નાના કટકા. હવે ગલકાનું કટિંગ કરી નાખી. ગલકાનું કટિંગ થઈ ગયું. ગલકાનું ખીસોડા બે ભેરા કરી નાખ્યા. રીંગણાનું કટિંગ કરી નાખી. રીંગણાનું કટિંગ થઈ ગયું, એમાં પાણી નાખીને મૂકી દઈ. હવે કરી લઈ ગાજરનું કટિંગ. ગાજરનું કટિંગ થઈ ગયું એટલે ગાજરને ગુવારને ભેરા રાખ્યા, ચડવામાં હરખા રહે. હવે બટેકાનું કટિંગ. છાલ ઉતારી લઈ બટેકાનું પણ કટિંગ કરી નાખ્યું. ધોરાઈ ગયા થોડાક. બટેકાને દૂધીને ને ખીસોડાને ભેરા રાખ્યા. થોડીક કોબીનું કટિંગ કરી નાખ્યું. કોબી પણ કાપી લીધી. હવે દૂધીનો વારો. દૂધીનું કટિંગ કરી નાખ્યું. દૂધીનું કટિંગ થઈ ગયું. હવે ટમેટાની ડુંગળી રહી એની કટિંગ કરી નાખી. પછી મરચાં ને ધાણા ભાજી ને આદુનું ક્રશ કરી નાખી મિક્સરમાં. હવે જો આમાં તેલ મૂકી દીધું છે. અહીંયા મેં ડુંગળીની કટિંગ સરસ ઝીણી ઝીણી બનાવી લીધી છે. જો આપણે કરી સબળી ચાલુ. પછી ટમેટા કટિંગ કરી એટલે ધોઈ નાખું. ટમેટા બાકી રહી છે કટિંગ કરવાનું. એમ થાય પાછળથી નાખો ટમેટા. તેલ નાખ્યું થોડું પછી નાખી દઉં. જીરું નાખ્યું, રાઈ નાખી, થોડીક નાખી, સ્વાદ અનુસાર બહુ જાજી નહીં. તેલ આવી ગયું છે સરસ. કઢી પત્તા નાખી દેવાય. લીમડો હવે નાખી દઈ ડુંગળી. સરસ સુગંધ આવે. તમને લોકોને નહીં આવે, મને આવે છે. અમે નાખી આપણે હળદર. નિમક પછી નાખશી બધા. સુધારેલા બકાલું નાખી બધું પછી નાખીશ નિમક. ડુંગળી થોડીક વાર ચડવા દઈએ આપણે. કેમ કે પછી ડુંગળી એમાં ચડે નહીં. થોડીક વાર ચડવા દઈએ, બ્રાઉન બ્રાઉન ખાવા દઈએ. ત્યાં લગીમાં આપણે થોડુંક લસણ ફોલી લઈ. એટલે વારમાં લસણ ફોલાઈ ગયું, ડુંગળી મારે ચડી ગઈ છે. એટલે હવે નાખી દઈએ બધું બકાલું. પેલા નાખી થોડુંક ગુવાર ને ગાજર ને કોબી ને બધું જોયેલું. પાણી નાખી રાખી દીધું અને થોડીક વાર ચડવા દઈ. થોડીક દૂધી નાખી દો ને વટાણા પણ છે એ પણ નાખી દઈ જરા. થોડીક વાર હલાવી લઈ. થોડીક વાર ચડવા દઈ. ગુવારની થોડીક વાર ચડવા દીધો હોય એની અંદર આપણે નાખીએ ઘીસોડા, ગલકા ને બટેકા બે ભેરા છે એટલે એને નાખી દો. મસ્ત મસ્ત છે. કેટલું સરસ લાગે. હવે આની કઢી પર આપણે તેલમાં ચડવા દઈએ. હવે નાખી દઈએ રીંગણા. હાલો આમાં થોડુંક નિમક નાખી દઈએ આપણે. હળદર તો નાખી હતી એટલે સ્વાદ અનુસાર નિમક. એક વાર ઢાંકણું બંધ કરી અને રાખી દઈએ અને 10 મિનિટ પૂરતું ચોળવા દઈએ. આપણે ક્રશ કરી લઈએ મિક્સરમાં. ધાણા ભાજી, આદુ, લસણ અને મરચું ક્રશ કરી લઈએ. હવે આપણે કરી દઈશું તેલમાં.
પછી મસાલો નાખીએ, ટમેટા નાખીએ, પછી ધાણાભાજી, આદુ, મરચાંનું ચટણી થઈ નાખી, સરસ ચડી ગયું. હવે આપણે આની અંદર મિક્સરમાં નથી કરી, ખાંડીમાં ખાંડી નાખી, એટલે મરચાં, આદુ, ધાણાભાજી એનો બધું મસાલો થઈ નાખી દો. હવે ટમેટા પણ હવે નાખી એટલે દેખાય. સરસ ચડી ગઈ, મસ્ત એકદમ તેલમાં ચડી એટલે સરસ ચડી ગઈ છે. ગરમ મસાલા કંઈ નાખ્યા નથી, મારા બાની નો ભાવે, રામદેવભાઈને બહુ ભાવે ગરમ મસાલો. ને બહાર થોડું કાઢી પછી ગરમ મસાલો નાખીશ, થોડીક વાર ચડવા દઉં, તેલ નીકળે પછી નાખું લાલ મરચું, બધું લાલ મરચું નાખી દઉં, મરચાં તીખા તમારી મરચું નાખી, સરસ કલર પકડવા માંડો, થોડી વાર રહેવા દે, મેં નાખી દઈ પાણી, થોડીક બંધ. હવે આપણે ચાપડીનો લોટ તૈયાર કરી, હવે આમાં નાખીએ મોણ, હવે નાખી થોડાક કેટલાક કાળા તલ, થોડીક નાખી હળદર અને જીરું નાખું થોડું, વરિયાળી પણ નાખાય પણ જીરું સારું લાગે, થોડીક નાખીએ હિંગ એટલે ગેસ નાખે. ચાલો હવે ગરમ પાણી તૈયાર છે. થોડુંક નિમક તો ભૂલાઈ જ નિમક નાખીએ આપણે. હવે એને મોણ મિક્સ કરી નાખીએ, મિક્સ. હવે આપણે બાંધવા, હવે ગરમ પાણી છે, બહુ ગરમ છે, વાંધો નહીં આવે. ઊંધિયું તો આપણી ખાવાની મજા જુદી છે, મને બહુ ભાવે, રામને બહુ ભાવે. જો મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આગળ મોકલજો. જો લોટ સરસ બંધાઈ ગયો, હવે આપણે ચાપડી બનાવવાની. માપની એવડી બનાવી છે, સરસ છે દેખાણ, ચડી ગયું સરસ લાલ ચટાકેદાર તેલથી ભરપૂર. હવે ધાણાભાજી ખાલી નાખવી છે, સરસ ધાણાભાજી નાખી દીધી, ધાણા જીરું નાખી દઉં, ધાણાનો ભૂકો છે સરસ. મેં ચાપડી નાખી દીધી, મેં તરાવા માંડી છે અને હમણાં તરાઈ જાય. અને અહીંયા રામદેવભાઈ મસ્ત મસ્ત ડુંગળી કાપી, અહીંયા પપ્પા બેસી ગયા. રામદેવભાઈ રામ રામ, સીતારામ, સીતારામની રામ રામ, ખાલી રામ રામ. તો સીતાજીને ફેરા લેવાના જ હોય ને ભાઈ, નો લેવાય? જાનકી જય બોલો માનકી. હા, તો હવે સરસ થાળી તૈયાર કરી લીધી, ચાપડી, શાક ને ડુંગળી ને રામદેવભાઈ ઠંડી નહીં, એ તો બરફ છે. આથી થાળી ધાર્યું ને એમાં શાક છે અને અહીંયા જે જમવા બેસી ગયા છે. હા તો જમવા માંડો, જમવા માંડો. હેલો, અમારી ચેનલ લાઈક કરો, જમાવામાં લગીને શેર કરો. ડન, ઓકે, બાય બાય. સબસ્ક્રાઇબ કરો. સંપા ગેમ એ માસ્ટર શેફ વાળા ભાઈ કેમ બન્યું? ચાકુ પેલો એટલે આમ કેવું લાગે? ચાખીને તો આજે ચાખીને કે તાર બહુ વાર લાગે ભાઈ. બફાણું બધું બરોબર. હા, પછી કેવો સ્વાદ આવે? રસો બરોબર, વધારે કર્યો મને ભાવે. હા, પછી ચાપડી ચાપડી સારી છે, શાક મેલ સારું હોવું જોઈએ, ઊંધિયું શાક ખાયલું ખાય ભાવે. સારું. અહીંયા જો મારી ચાપડી તરાઈ છે, અહીંયા બનાવી છે.